બાજુ વિજય આહા આયા આબુ હોય તો અમે પહોંચી ગયા જનપદ હોટલે. શું લેવાનું તારે? આમ તો મિત્રો જો આ બાજુ વિજય કોફી પીવો સ્કૂલ આવી ગયા જોઈ લો. તો મારા બૂને એમને ઉતારી દીધા. તો મિત્રો જુઓ કોઈ કે નહીં ચાલે. તો મિત્રો જો ભારતી હોટલના આપણે ઝૂમ કરીએ બધા કંઈક પર આજે દરેક ચાહક મિત્રોને હેપી રક્ષાબંધન. અને મિત્રો કહીએ ને મિત્રો તો દરેક ચાહક મિત્રોને મોન આપીએ. પણ હું મોસ્ટ ઓફલી ટ્રાવેલિંગનો શોખીન માણસ છું. ચા પણ લઈ જા ને તો દુકાનદારને પણ ફાયદો રહે ને મને પણ ફાયદો રહે. એટલે કહીએ ને સરળ, એટલું તો સરળ જિંદગી નહીં કે કોઈ કામકાજે નહીં. તમે રિયા આ દુનિયામાં છીએ, પૈસા હોય કે ના હોય એથી કોઈ મતલબ નહીં, પણ જિંદગીમાં હંમેશા ખુશ રહેવું. તો મિત્રો જો આ પતરાળું ભરણું ડબ્બા ભર્યા 2 અને આ રે મોહનથાળ ચાખી લઈએ. કોઈ કલર નહીં નાખે મિત્રો, એક નંબર બન્યો તો બી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો બ્લોગની શરૂઆત થાય છે 6:30 વાગવા આવ્યા છે. 6:25 થાય અને જવું અમદાવાદ મિત્રો. કેમ કે અમારા ધર્મની બેન કરેલી છે એને મૂકવા જવાનું અમદાવાદ. એટલે લખો બજારમાં લેવા જો હો ને અમે અમારા વહાપુરા બસ સ્ટેન્ડ આવી ગયા છે. તે લખાની રાહ જોઈને ભાસ એ લઈને આવે તો વહીથી ગાડીને જઈએ અમદાવાદ. હાલ આ પકોડી ખાવા જોઈએ, ચેતનની પકોડી, માસી ગોતર પાણીપુરી, ભાઈ પકોડી થોડા હે. હું બીજી બાજુ વિજય આહા આયા આબુ હોય તો મિત્રો અચાનક વાઘુભાઈ નીકળ્યા. કીધું પકોડી ખાવે તો આવી. પકોડી ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો જો અમે તારપુર સીએનજી પંપે પહોંચ્યા. અમારા બુનને હોમમાં ગેસ પૂરાઈ દઈએ. ખેડ જવાનું કેવું લે ઇલાકાનું નામ ભૂલી ગયો, વટવા જવાનું. વટવા ક્યારથી નીકળી જાય મિત્રો. બસ સ્ટેન્ડથી બેઠા એક વખત મારો ફોન ચાલુ હતો, લગભગ ફોન 12-13 મિનિટ ચાલુ રહ્યો. એટલે બ્લોગ ત્યાંથી ચાલુ ના કર્યો કેમ કે લખો ઉતર્યો, વિજય બેઠો ને હું બેઠો ને મેં અંદરે ભરેલા હતા. આટલો પહોંચ્યા. મળીએ મિત્રો આગળ. તો અમે પહોંચી ગયા જનપદ હોટલે. શું લેવાનું તારે? આ અમારા પોણી પાસે શું લેવાનું? તીખા પોપકોર્ન લેવા. લઈ લો હળો, તીખા પોપકોર્ન આલો હળો તમે. તો મિત્રો જો આ બાજુ વિજય કોફી પીવો, આ બાજુ આપણે કોફી પીવી. હજી તો મિત્રો સંકુલ વોટર પાર્ક પહોંચ્યા. હજી તો જવાનું ઠેઠ વટવા હોયથી લગભગ હજી 100 કિલોમીટર છે. હજી 100 કિલોમીટરની મુસાફરી કરવાનું બાકી. કોફી પી લઈએ પછી મળીએ. તો મિત્રો જો આવા નવા ટ્રાફિક છે, સતરાલથી છે બહુ ભયાનક.
બ્રિજ ઉપર પણ ટ્રાફિક જ જોઈ લો. હવે સ્કૂલના પાછી હાથ તો પૂરે મૂરે. તો મિત્રો પટવા ગોલ્ડન સ્કૂલ આવી ગયા, જોઈ લો. મારા બુને એમને ઉતારી દીધા. ઘેરથી લગભગ 6:30 વાગતા જેવા હેડ્યા હતા, ત્યારે 11:30 વાગે પહોંચ્યા. 15-20 મિનિટ બેઠા અને અહીંથી રિટર્ન પાટણ જવા નીકળ્યા છે. તે આટલાથી કમ્પ્લીટ 148 ના પેલું ધારપુરથી 0 કર્યું હતું પહોંચે એટલે 152 કિલોમીટર હજી બાકી છે પાટણ અમારું. 152 આવ્યા અને 152 હજી પાછું જવાનું હોય. અત્યારે અમદાવાદનો માહોલ એવો હોય ને મિત્રો, રક્ષાબંધન હે ને એટલે જાણે એમ હોદના હજી તો 6-7 વાગ્યા હોય ને એવો માહોલ છે. આગળ બતાવું આટલો નહીં, પણ બજાર જ્યાંથી ચાલુ થાય ને ત્યાંથી મળીએ આગળ બજારમાં. મિત્રો જુઓ, કોઈ કે નહીં સાધન જેટલા બધા ચાલે કે અત્યારે રાતના 12 વાગ્યા છે. જો મેં પહેલી વખત ટાઈમ બતાવી દીધો, જોઈ લો ટાઈમ કમ્પ્લીટ 12:03 છે. જોઈ લો કેમ કે જેટલી વખત મિત્રો અમદાવાદ આવીએ ને એટલી વખત રસ્તો તો ભૂલી જ જઈએ. આવતા રહીએ ભાઈ, જતા બે મેળ લેવું પડે. તો મિત્રો જો ભારતી હોટલના આપણે ઝૂમ કરીએ, બધા કંઈ પર એક દાડો ઈચ્છા હા હોટલમાં જવાની. આળસી કે બધા કઈ શું નહીં ભગવાન ધોણો અને એના રહેવાસીઓ ધોણી. તો મિત્રો ઝૂમ કરી છે અને એક દાડો જવું અંદર ઠેઠ. તો મિત્રો અમે પહોંચી ગયા મહેસાણા ટોલ નાકે. મહેસાણા ટોલ નાકું આવ્યું, 1:33 પહોંચ્યા આપણે. જોજો લે ખાડા છે. હજી ઘેર પોખત ઘણી વાર લાગશે. તો મિત્રો કાલે મતલબ આ બ્લોગ તો આજ બને પણ સવારે અપલોડ થઈ જાય. એટલે મતલબ આજે દરેક ચાહક મિત્રોને હેપી રક્ષાબંધન અને સદાય રામાપીર દરેક બહેનોને ખુશ રાખે એવી રામાપીરને દિલથી પ્રાર્થના. અમે તો એક રાખડી બાપજી આજ બંધાઈ દીધી છે ને અમારી બેનને એવો સવારે રાખડી બચશે ને પછી જવું પાર્લરે જવાનું. અને હા મિત્રો, ઘણા ખરા મિત્રોની એવી કોમેન્ટો હતી કે આ મિત્રો કેટલી વખત બોલશો. તો મિત્રો તમે ચાહક મિત્રો છો એમને અમે તમને મોન આપીએ છીએ. તો મિત્રો કહીએ ને મિત્રો, તો દરેક ચાહક મિત્રોને મોન આપીએ છીએ. પણ આપણે કંઈક અલગ રીતનું બોલશું. કન્ટેન્ટ પણ 2-3 મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે લાલબા કન્ટેન્ટ કંઈક અલગ રાખજો ને અલગ લોકેશન રાખજો. તો મિત્રો મારા બ્લોગની અંદર કોક જ દાડું એક લોકેશન હોય, બાકી હું મોસ્ટ ઓફલી ટ્રાવેલિંગનો શોખીન માણસ છું. કેમ કે ટ્રાવેલિંગ મને બહુ ગમે. પહેલેથી જ ટ્રાવેલિંગ બહુ ગમે મને. બીજું કોઈ શોખ નહીં મિત્રો, પણ આપણે એક કપડો પહેરવાનો અને એક ફરવાનો સૌથી વધારે શોખ છે મને. ફરવામાં તો મને તમે ગમે એટલું પહેરો ને મિત્રો તો મને ઊંચું પડે. ફરવાનું તો મને અતિશય શોખ છે. એટલે હું ફરું, એના સાથે હું બ્લોગ પણ શૂટ કરું. હું એજન્સીના કામથી જઉં કે હું મારા કામથી જઉં કે ગમે ત્યાં જઉં તો ઓલરેડી હું બ્લોગ બનાવું જ છું. એટલે મારો કોઈક જ દિવસ એવું બને કે ઘરના લોકેશનનો બ્લોગ હોય. જો હું બહાર ના જઈ ઈચ્છો હોય ને તો જ, બાકી હું બહાર જઉં એજન્સીના કામે ચા આપવા માટે જે જગ્યાએ હું જઉં એ દરેક જગ્યાના હું બ્લોગ ઉતારું. કેમ કે મિત્રો મારા બ્લોગના માધ્યમથી કોઈની દુકાન ચાલી જાય, કોઈની શું કહેવાય એડ પણ થઈ જાય કે એક મારો કોઈ બ્લોગ જોશે અને મારી જ ચા આપેલી છે મારા તાલુકાની અંદરને કોઈ એક જણો પણ ગામમાં જો કદાચ 250 ગ્રામ ચા પણ લઈ જાય ને
તો દુકાનદારને પણ ફાયદો રહે અને મને પણ ફાયદો રહે મિત્રો. એટલે એના કારણે હા સીધા આવશે. એના કારણે મિત્રો આપણે બ્લોગ પણ ચાલુ રાખીએ. અને ઘણા ખરા મિત્રો એવું પૂછતા હતા કે લાલભા કોમેડી ચેનલમાંથી ના નીકળતા, તો મિત્રો કોમેડી ચેનલમાં પણ રહીએ છીએ અને એજન્સીનું કામ પણ સાચવીએ મિત્રો. જેટલું આપણે કહીએ ને સરળ, એટલું તો સરળ જિંદગી નહીં કે કોઈ કામકાજે નહીં. તમે રિયાલિટી મિત્રો નહીં જાણતા હોય, કેમ કે હંમેશા પડદા પાછળનું જે કામકાજ હોય ને મિત્રો એ તો ભાગ્યે જ કોકને ખબર હોય. બાકી હું તમને આ રિયાલિટી કહી દઉં કે મારા પાસે પણ સમય એટલો ઓછો હોય, આમ બેહીએ રહીએ એવું કોઈ હાટું નહીં હોતું. કેમ કે અમુક ટાઈમે સ્ટોરી ના મળે તો આખો દિવસ બેહી પણ રહેવાનું થાય. અને કામ હોય તો કામના ટાઈમે કામ પણ કરીએ છીએ. કેમ કે મિત્રો જિંદગી ભાગદોડવાળી છે, પણ એ તો ખ્યાલ નહીં કે કયા સમયે જિંદગી પૂરી થઈ જાય. એ તો રામ રણુજાવાળો જાણે અને ઉપરવાળો ભગવાન જાણે. જેટલી ઘડા મિત્રો આ દુનિયામાં છીએ, પૈસા હોય કે ના હોય એથી કોઈ મતલબ નહીં, પણ જિંદગીમાં હંમેશા ખુશ રહેવું એ જ મહત્ત્વની વસ્તુ છે. મારો વચ્ચે હું એક વાત કરી દઉં કે મિત્રો હું સ્પીચ ચાલવા બેહું એટલે ખબર નહીં ક્યાંથી શબ્દો શું છે. હું એવું નહીં રાખતો કે બધું નક્કી જ કરી દઉં ને આટલું બોલી દઉં. જે મોઢામાં આવે મિત્રો એ હું બોલી જ દઉં. અને આ જ દાડા સુધી મિત્રો મેં કોઈ દિવસ કોઈને ખોટી સલાહ આપી નહીં. આપી તો સાચી સલાહ આપી, બાકી સલાહ જ ના આપી. ચોખ્ખે ચોખ્ખું કહીને છૂટી જ જાઉં. એ મળ્યો મારો આ મિત્ર વિજય હ, તમે પૂછી જુઓ. કેમ કે મેં એને હજી કશું કીધું નહીં. હે વિજય, કોઈ દિવસ આપણે કોઈને ખોટી સલાહ આલી? કોઈ દિવસ ના, કોઈને નહીં આપી. તારી ગાડી છે આ દાડા સુધી મેં કોની ગણી છે? તારી. હા મિત્રો, લોકો તો કહી જાય કે આને આનું ખોટું કર્યું, આને આનું ખોટું કર્યું, પણ મિત્રો મારો એ લક્ષ્ય જ નહીં આજના દિવસ સુધી. કેમ કે મેં કોઈ દિવસ એવું લક્ષ્ય રાખ્યું પણ નહીં. અને મિત્રો એવું લક્ષ્ય રાખ્યું જ ને તો હાલ આ ઇકોની અંદર બેઠા ને એની જગ્યાએ મર્સિડીઝની અંદર બેઠા હોય. કેમ કે મિત્રો સેવાય એટલી કરી છે, એમ કે કહેવાય નહીં. આ તો ભાઈ એમ કે પોતાના વખાણ જાતે જ કરે. આ વિજય હતો એટલે બોલ્યો, બાકી હું એકલો કોઈ દાડું ના કહું મિત્રો. કષ્ટ તો જિંદગીમાં ઘણા બધા છે, પણ એક જ નિયમ રાખવાનો મિત્રો કે ઉપરવાળા ભગવાને જે ધાર્યું છે ને એ જ થવાનું છે. આપણું નક્કી કરેલું કશું જ થવાનું નહીં. આ કોરોના મિત્રો આવીને જતો રહ્યો, તો એમાં ઘણું બધું કોરોના શીખવીને ગયો કે જિંદગીમાં શાનું મહત્ત્વ હ, પૈસાનું મહત્ત્વ હ કે માણસોનું મહત્ત્વ હ. તો મિત્રો આ બ્લોગ બહુ લોબો થઈ જાય. કેમ કે હું બોલવા બેહું એટલે કોઈ નક્કી જ નહીં રહેતું, શબ્દ ખૂટતા નહીં. પણ મજા આવે મિત્રો મને. હું મારી રીતે ખુશ છું. અને તમને ઘડી બે ઘડી હું જે બોલું, અમુક મિત્રોએ ઘણાને એવું કોમેન્ટ મારી હતી કે લાલભા તમે બોલો તો તમારી સ્પીચ સાંભળવી સારી ગમે. મિત્રો હું બોલવા બેહું કશું ભણ રહેતું જ નહીં, બોલી જ નાખું. અને જે બોલું બોલી જ નાખવાનું મિત્રો. જિંદગીનો એક જ રૂલ છે. અને અવતાર આ ભાવમાં મળ્યો. ઘણા બધા નહીં કહેતા હોતા કે પેલા ભાવનું આ ભાવમાં આવશે કે આવતા ભાવમાં ફેર ભોગવશું. મિત્રો એવું તો કહેવત જ કીધી છે. જેને જોડ્યું એને ખબર છે, આપણને કોઈ વધને ખ્યાલ નહીં. પણ હાલ જે સ્થિતિમાં છીએ ને એ સ્થિતિમાં ખુશ રહેવાનું. કાલનો દિવસ કોને જોયો હો અને આવતો ભાવ કોને જોયો હો. એટલે જે પોઝિશનમાં છીએ મિત્રો એ જ પોઝિશનમાં ખુશ રહેવાનું, એમાં જ મજા આવે. હું તો મારી જિંદગીમાં ખુશ જ છું. પૈસા હોય કે ના હોય એનાથી કોઈ મહત્ત્વ નહીં. ખુશ રહેવાનું એક જ લક્ષ્ય છે. અને હંમેશા લોકોને ખુશ રાખવાના. તો મિત્રો મહેસાણા પહોંચ્યા હજી ઘેર પહોંચતા ઘણી બધી વાર લાગશે. અને એ પહેલાં મિત્રો આપણે આ બ્લોગના આટલા એન્ડ આપી દઈએ, નહીં તો બ્લોગ બહુ લોબો થઈ જાય. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું મિત્રો એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ.